3 ડિગ્રી તાપમાન છે, ફૂલ પવન છે અને બધાય જો જેકેટમાં ટોપીમાં. દોસ્તો જો જાનની ગાડી એક તૈયાર છે, સૌથી મેઇન ગાડી તૈયાર છે. દોસ્તો ફાઇનલી ટ્રકમાં જ બેઠા છીએ. લેટ્સ ગો. ખેલું 1-2 ડિગ્રી છે અને ફીલ્સ લાઈક તો 0 ઓલમોસ્ટ. તો આ કોન વાળા પીઝા છે અને આ પનીર વાળા પીઝા છે. પંજાબી શાક દોસ્તો, પનીર બટર મસાલા, ગાર્લિક નાન. તો દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે, 3 વાગે સૂતા હતા અને 8 વાગે ઉઠી ગયા છીએ. આજુબાજુનો માહોલ જો કંઈક આવો છે અને લેટ્સ સ્ટાર્ટ અગેન. આવો કંઈક હાલ છે દોસ્તો હોલનો, એટલે હોલ જેવું કંઈ રહ્યું જ નથી આમાં. અને હમણાં એવી મજાક થઈ કે અહીંયા છે ને બધી વસ્તુ પાથરીને બધા નાસ્તો કરવા બેઠા હતા. તો એ જે પાથરાનું હતું ને એને આમ બહાર ખંખેરવા ગયા કે બધું કચરો છે. અહીંયા જ્યાં વસ્તુ જ્યાં પડી છે ને ટૂંકમાં ત્યાં ગમે ત્યાં પાથરાનું મૂકશે ને તો એ જે ત્યાં ખંખેરવા ગયા ને એના કરતાં વધારે ગંધારું થાય, કેમ કે અહીંયા એટલું જ ગંધારું બધું ભર્યું હોય. ચાલો ત્યારે બધું લોડ કરીએ અને ટ્રકમાં બેહવા મળે ને તો આજ તમને હું ટ્રકમાંથી વ્યૂ બતાવું. દોસ્તો થોડાક દી પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો ને ત્યારે મેં તમને અહીંથી આ જગ્યાએ ઊભા રહીને છે ને લગવાડિયા એરપોર્ટની સલીની એની વાત કરી હતી ને પછી આપણે ન્યુયોર્ક સ્કાયલાઇન જોવા ગયા હતા. તો જોઈ લો ત્યારે કેવા પાંદડા હતા ને અત્યારે જોઈ લો આખું છે ને આટલો ફેર. અને હવે અને દોસ્તો આ જ વીકના એન્ડમાં છે ને સ્નોફોલની આગાહી છે, જોઈએ કેવો થાય. અહીંયા થાય કે ફિલીમાં થાય કે એ ખબર નહીં, પણ હું જ્યાં હશે જો ત્યાં થાય ને તો ડેફિનેટલી તમને એક્સપિરિયન્સ કરાવીશ, કેમ કે મારો ફર્સ્ટનો એક્સપિરિયન્સ છે તો તમને મારી ભેગો લઈ આવીશ. ચાલો અત્યારે હવે ટ્રક પાસે જઈએ અને જોઈએ કઈ રીતનું છે. દોસ્તો જો 3 ડિગ્રી તાપમાન છે, ફૂલ પવન છે બરોબર, અને બધાય જો જેકેટમાં ટોપીમાં અને હુંય જો જેકેટ ટોપી પ્રોપર, એટલે આ રીતનું છે. ચાલો હવે આગળ ભરે છે. દોસ્તો કાલ જ્યાં અહીંયા ડ્રેસિંગ ટેબલ હતું, અહીંયા આખો બેડ હતો અને અત્યારે જો આખું ઘર આમ સોંપતા હોય ને એવું થઈ ગયું હાવ આખું ક્લોઝેટ ને આ રીતનું. ચાલો ત્યારે આ રૂમ છે એ ટીચ છે, આ બધું તો ગાડીમાં વયું જાય, પરચુરણ છે એટલે નીકળીએ. ચાલો આ રૂમમાંથી બહાર. દોસ્તો અત્યારે રૂડીભાઈ આપણી આરે છે, એનું નામ રુદ્ર છે પણ આપણા માટે રૂડી છે. યુ આર રાઈટ? નાઈસ. તો શું કે મામાના નવા ઘરે મજા આવશે? યા થોડું મોટું છે તો પકડા પકડી કરવાની મજા આવશે, રાઈટ? કાલે જ કર્યું છે ભાઈ. અને બાકી જો આ રીતના આખું ઘર છે એ સાફ થઈ ગયું છે મસ્ત. જો અહીંયા આખું આ ડાઇનિંગ ટેબલ ને એ બધું પૂરું, કિચન આખું સાફ. હવે ખાના તો ન લઈ જવાય ને, ચોખ્ખી વાત છે એમ. બાકી જો અહીંયા છે આ રીતનું. બાકી જો આખો રૂમ છે એ ખલાસ. બેડ ટેબલ, કમ્પ્યુટર આ એક ભેગું નથી લઈ જવાનું. આ આપણે રોબોટ નથી. વોટ્સ ધીસ? મોડેમ, રાઉટર. અને બાકી જો બધું જ ખલાસ. સે હાય. યા ચાલો રેડી ટુ ગો. દોસ્તો જો જાનની ગાડી એક તૈયાર છે, સૌથી મેઇન ગાડી તૈયાર છે. આ બીજી બરોબર છે, આ બાજુ છે એ ત્રીજી ગાડી, અહીંયા આ ચોથી, પાછળ હજી 2 ગાડી છે. એટલે મોટી બધી જાન આખી જોડવાની છે આપણે મામાની જાનમાં. યુ આર નોટ ધેર ઇન ધ મામા's wedding, right? Or you were small? You remember? Yeah, I was there, yeah. You was? I was there. I was like 3 years old. Oh, right. I was there. Nice. So like you remember anything about the mama's wedding? Fireworks. Oh. The fireworks. Yeah. They were ભાઈ ને yellow, ફટાકડા યાદ છે? green. You know the ફટાકડા, right? They were yellow, green and Nice. બસ તો જો આવી રીતનું બધું છે એ આખી જાન રેડી છે. રેડી ટુ ગો. You wanna burst firecrackers today for the wedding of mama? Because it looks like a wedding, right? All the cars going in the line. ચાલો ત્યારે you are going in the U-Haul, right? yeah, with you. Yeah, same. ચાલો તો એના પપ્પા છે એ ડ્રાઈવ કરશે, વચ્ચે એ બે ટિન્ડર મિન્ડર અને ઓલી બાજુ હું. મસ્ત. ચાલો આપણે ટ્રક ચલાવીએ, એટલે આપણે હલાવીએ મીન્સ આપણે જોઈએ અને મજા લઈએ. ગિરિરાજ તરણ કી જય. દોસ્તો ફાઇનલી ટ્રકમાં જ બેઠા છીએ. જો આ બે હા અને માસ હલાવે છે, આ રીતનું છે. લેટ્સ ગો. બધું ફૂલ પેક છે, પહોંચી જાય. ચાલો જો દોસ્તો એક તો સૌથી પહેલાં ટ્રકની સિસ્ટમમાં કહું ને તો અહીંયા આ જે છે ને આપણે જે ઇન્ડિકેટર ને એ બધું હોય ત્યાંનું ગેર છે બરોબર. અને બધી ઓટોમેટિક ગાડી જોઈ છે વધારે પડતી યુએસમાં, પણ તમને ઓલી જોતી હોય તો મળે ખરી? હા મળે. ઓકે, એટલે તમને મળે ખરી પણ એ કસ્ટમાઇઝ કરાવવી પડે. ઓકે, એટલે એ રીતનું છે. ગેરવાળી ગાડી છે મળતી નથી, બધી ઓટો જ ઓલમોસ્ટ હોય છે. તમારે જોતી હોય તો મળે, બટ સ્પેશિયલ ઓર્ડરમાં એ રીતનું.
અને આ યુ હોલની તમને સિસ્ટમ કહી દઉં, મેં હમણાં જાણી કે અત્યારે આ વાળો ટ્રક છે ને એ 15 ફીટ લોંગ છે. તમને 10 નાય મળે, એનાથી ઓછાવાળાય મળે, એનાથી ઉપરવાળા 26 ફૂટ સુધી મળે, એ રીતનાય છે. અને પ્લસ તમે યુ હોલ જે જગ્યાએથી લીધું હોય ને ત્યાં તમારે મૂકવા જવું જરૂરી નથી. તમારી જે નજીકનું જે યુ હોલનું સ્ટેશન હોય ત્યાં તમે આ ડિલિવર કરી શકો. અને જ્યારે તમને એ લોકો આપે ને, જ્યારે તમને હેન્ડ ઇન કરે ત્યારે એ લોકો તમને હાફ ફિલ્ડ ઓલમોસ્ટ આપે ફ્યુલ ટેન્ક. તમારે એટલું પાછું ઓલમોસ્ટ કરીને દેવાનું. અથવા તો એનાથી થોડુંક વધારે, એનાથી ઓછું ના, એ રીતનું છે. અને લાઈક આનો અરાઉન્ડ પ્રાઇસ કેટલી 15ની? 100. ઓકે, એટલે 15 ફીટ અત્યારે આપણી પાસે છે, એનું પ્રાઇસ અરાઉન્ડ $100 જેવું હોય છે. અને ઇન્સ્યોરન્સ જો અગર તમારે જોતો હોય તો એ તમને અલગથી મળે ઇફ યુ વોન્ટ બાય. પણ યુ આર ફાઇન વિધાઉટ, કે તમારે ન લેવો હોય તો ચાલે. અને બાકી જેમ જેમ સાઇઝ વધતી જાય ટ્રકની એમ ભાવ વધતા જાય. અને પ્લસ આ 15 ફીટ મેં જે કીધા ને લંબાઈમાં છે, પહોળાઈ ઓલમોસ્ટ બધાની સરખી છે. અત્યારે તમે જોવો જ ને, આ એક સીટ ટૂંકમાં જે ડ્રાઈવર હોય આ હું બેઠો છું, અને વચ્ચે છે આવી રીતે સીટ હોય, આ રીતના હોય, 3 સીટ મળે એવી રીતના. ચાલો ત્યારે ફટાફટ પહોંચી જાય. અને મસ્ત વેધર છે જો બહારનું, આખું સની. દોસ્તો અનલોડિંગ કરવા પહેલાં છે ને, પહેલાં પેટ પૂજા કરવા માટે પીઝા લેવા આવ્યા છીએ. જો બોમ્બે કરી પીઝા કરીને છે, ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એમાં આવ્યા છીએ. ચાલો લઈ જાય. જીમી ટોમેટો છે, એટલે ટૂંકમાં જીમી ટોમેટો પીઝેરિયા અને બોમ્બે કરી પીઝા, એવી રીતે બધું ભેગું છે આમાં. એટલે બસ ખાલી પિકઅપ કરવાનું છે. ઘરે જઈને પહેલાં જમશું, પેટ પૂજા કરશું ને પછી ભાગશું. એટલે પછી ભાગશું નહીં, સોરી, પછી મેઇન વસ્તુ કે હજી અડધે પહોંચ્યા છીએ, એ અડધાથી આખું પહોંચવાનું છે હવે. કેમ કે હવે જ અનલોડિંગ ને હવે મેઇન પાર્ટ છે કે બધું અહીંયા ગોઠવવાનું છે. વાંથી તો હું બધું હળિયો દળિયો એ નાખ્યો કે આ ભાઈ આ વસ્તુ તો હાલો નાખો, આ તો કા ઘા કરો એમ. પણ અહીંયા તો બધું સરખું, ક્યાં કયું મૂકવું એ ભેગું કરવાનું, ઉતારવાનું તો સહિત ક્યાં કરવાનું, શું મૂકવાનું એ એવી રીતનું છે. ચાલો પહેલાં થોડુંક પેટ પૂજા કરીએ, બતાવું પીઝા કેવા છે અહીંના ઇન્ડિયન પીઝા કેવા છે એ બતાવું, અને પછી કામકાજ પાછું કન્ટિન્યુ કરીએ. દોસ્તો આ કોનવાળા પીઝા છે અને આ પનીરવાળા પીઝા છે. જો આ રીતના કંઈક છે. આચારી પીઝા. કઈ આ આચારી છે? ઓકે, આ આચારી પીઝા, આચારી કોન, તંદૂરી પનીર. વાહ, ઇન્ડિયન પીઝા ઇન USA. દોસ્તો જો ટ્રક છે એ પહોંચી ગયો છે મસ્ત નવા ઘરે, અને બધી જાનની બધી ગાડીઓ છે એ તૈયાર છે. અને આપણો યુ આર રેડી ફોર ધ અનપેકિંગ, અનલોડિંગ? નાઇસ. you will do that at the end of the video. I will tell you. જો બસ આવી રીતે પહોંચી ગયા છીએ ઘરે. ચાલો અનલોડિંગ ચાલુ કરીએ. પીઝા મસ્ત ખવાઈ ગયા છે એટલે જમણવાર પૂરો. હવે ચાલુ. દોસ્તો મોજા પહેરીને હું વિડીયો ઉતારું છું, ટોપી ને મોજા ને. કેમ કે જો હજી આટલી સાંજ છે, સ્ટીલ 1 ડિગ્રી કે 2 ડિગ્રી કે અથવા તો લગભગ 0 જઈશે અત્યારે તો. કેમ કે લખેલું 1-2 ડિગ્રી છે અને ફીલ્સ લાઈક તો 0 ઓલમોસ્ટ છે. એટલે એવી રીતનું છે. અને ભાઈ જો અત્યારે આ કરવું છું એટલે હવે જો બધું મૂવિંગ હાલે છે, બરોબર છે. એટલે ફટાફટ હાલો એ કામકાજ કરીએ, અને હવે પછી શાંતિથી જ મળું એટલે ઉતારું. કેમ કે મોજા પહેરત ને એટલે વિડીયો ઉતરશે નહીં, અને આખું ઠંડુ થઈ ગયું બધું, પછી ઉતારું બધાય ટોપી મોજા સહિત. દોસ્તો ખરેખર મેં એમ વિચાર્યું હતું કે આ અનપેકિંગ છે ને અનલોડિંગ છે એ બહુ અઘરું પડશે, પણ આ તો ભાઈ ગજબ આમ ઝપાટામાં પતી જાય છે. જો હવે સોફા ને ઓલું એક રહ્યું, બાકી જો આ બધોય માચડો છે ઉતરી ગયો છે, અને બધી ગાડીઓનો સામાન છે એ અંદર ચડી ગયો છે. અને જો અત્યારે આ સોફાનું કામકાજ ચાલે છે, સોફો જાય છે, અને બાકી જો બધું એવી રીતે અહીં ગોઠવાતું જાય છે ભાઈ, પરફેક્ટ. દોસ્તો આ 2 સોફાએ તો ઘણું બધું કરાયું કે જો ઓલો સોફો છે એ ગયો ને અંદર ત્યારે જ ધ્યાન પડ્યું કે હેન્ડલ છે ને એ નડે છે. કેમ કે એક હેન્ડલ છે એ આવું છે ને આ બાજુ આવે, અને એવું જ સેમ એક હેન્ડલ છે ને ઓલી બાજુ આવે. એટલે છે ને આટલો દરવાજો બહાર રહ્યા, આટલો બરોબર છે. એટલે સોફો આવે એમ નહોતું, તો જો હચોડું હેન્ડલ કાઢ્યું ને, પહેલાં તો આખો દરવાજો જ કાઢતા હતા, પણ દરવાજામાં એલન કી ન મળી, એટલે પછી આવી રીતનું કર્યું ને અત્યારે ફિટ જો મસ્ત ગોઠવાઈ ગયું છે. ચાલો ભાઈ, ગ્રેટ સક્સેસ. હવે ભાઈ હાવ થોડુંક જ રહ્યું છે, ખાલી ખોખી, અને જો આ 2 ટપુડિયા રમે મસ્ત. ચાલો ત્યારે એ કાઢી દઈએ એટલે હવે આજનું પૂરું. દોસ્તો અત્યારની કન્ડિશન એ રીતના છે કે આવી રીતે બધોય સામાન છે એમ પથ્થારો પડ્યો છે, બધાય છે એ ગોઠવે છે. આખું કિચન અત્યારે ગોઠવાઈ રહ્યું છે. અહીંયા હું મારું પ્રેઝન્ટેશન બનાવું છું ફાઇનલ, અને આ જો મામા સૂઈ ગયા છે એક, અને બાકી બધાય છે ટ્રક રિટર્ન કરવા ગયા છે અને જમવાનું લેવા ગયા છે. બધાને એ પૂછ્યું ને કે શું જમશો, શું ખાવું છે, કેવું ખાવું છે એમ. એટલે બધાને ઓલમોસ્ટ એક જ જવાબ છે, જે ખાવા માટે એ ખાઈ લેવું છે ને સૂઈ જવું છે ખાસ. હજી જો કેટલા વાગ્યા છે 18:07, એટલે કે 6:07 થઈ સાંજના.
સ્ટીલ એમ કે હુઈ જવું છે, જલ્દી પતે એટલે હુઈ જાય એમ. આવું છે. ચાલો કાંઈ વાંધો નહીં, જે થાય એ બતાવું, જે જમવાનું આવે એ બતાવું, અને પછી વિડીયો એન્ડ કરીને આપણે હુઈ જાવ. દોસ્તો આ તો ફિક્સ કરી દીધું છે આપણે ડાઇનિંગ ટેબલ. જો 10 જણાનું જમવાનું ગોઠવાઈ ગયું છે, જમવાનું લેવા ગયા છે, અને હવે આપણે ચાલુ કરીએ છીએ બેડ ફ્રેમિંગનું. એટલે અહીંયા આખું બધું જ કામ આવડી જાય આપણને, લુહાર કામ, સુથાર કામ બધું જ ડન. ચાલો અમેરિકામાં એન્જિનિયરિંગ ભેગું એ બધું છે. પંજાબી શાક દોસ્તો, પનીર બટર મસાલા, ગાર્લિક નાન, દાલ ફ્રાઈડ રાઈસ, ડુંગળી, છાસ. દોસ્તો બે મામા વયા ગયા છે, અને આમ અત્યારે હોશે ને હોશે છે ને આ પહેરીનું બહાર તો હોય ગટલું જ પહેરીનો એમને બહાર ચપ્પલમાં. બહાર તો ઠંડી ન લાગી, અંદર આવીને જોયો ને નંબર કે અત્યારે ટેમ્પરેચરનો નંબર શું છે, તો ફીલ્સ લાઈકમાં -3 લખ્યું. પછી મગજમાં ઠંડી લાગી. એટલા હું બહાર એમને માટો મારીને આવતો રહ્યો 10 મિનિટ એમ. ભાઈ ગજબ, અત્યારથી ચાલુ થયું છે. હવે 2 ડિગ્રી ઓફિશિયલ લખેલું જ ને -3 છે ને ફીલ્સ લાઈક લખેલું છે. જો હું મેળ આવે તો હું તમને બતાવું. ચાલો જો દોસ્તો અત્યારે હું છે ને ડેનવિલ ન્યૂ જર્સીમાં બેઠો છું, અને અત્યારનું વેધર છે 8:45 વાગે 34 બરાબર, એટલે ફેરનહીટમાં લખ્યું છે, એટલે આપણા ડિગ્રીમાં ગણો ને તો 1 કે 2 ડિગ્રી થાય, અને ફીલ્સ લાઈક લખ્યું છે જો શું 28 ડિગ્રી, એટલે -2.5-3 જેવું. 28 એટલે આટલું થાય. જો આમાં હું છે ને 10 મિનિટ બહાર આટો મારી આવ્યો, ત્યારે તો ઠંડી ન લાગી, અંદર આવીને ખબર પડી કે આ તો ઠંડી લગાડવાની હતી યારી. ગજબ છે ભાઈ, ગજબ છે. અને દોસ્તો જો આજે આ થર્સડે એટલે આજે ગુરુવાર છે, આવતા ટ્યુઝડે એટલે કે મંગળવારે જો કરા દોર્યા છે. જો એટલે કરા એટલે અહીંયા સ્નો હોય, કરા નહીં, પણ જો કાલથી છે એ 4 ડિગ્રી હાઈએસ્ટ આખા દિવસમાં. બપોરે 12 વાગે આમ મધ તડકે કે જ્યારે આમ કહેવાય ને કે સૂરજ આમ આખો ઉપર હોવો જોઈએ ત્યારે 4 ડિગ્રી છે, એટલે -2, -3, -3, -3, -4, -6 આવી રીતનું. હવેના બધા દિવસો છે ને ફૂલે ફૂલ ઠંડા. જો હું પ્રૂફ બતાવું તમને. દોસ્તો અત્યારે આપણે વોટ આર વી ઈટિંગ? Very berry pie. વિચ વન? Very berry pie. વેરી બેરી પાઈ, રાઈટ. અને તારે કયું આઈસ્ક્રીમ છે? Vanilla ice cream. વેનીલા આઈસ્ક્રીમ. યુ લાઈક ઇટ વિથ ધેટ? મેં દોસ્તો આપણે પહેલી વાર ટ્રાય કરીએ એટલે મેં ચોકલેટ વેનીલા બે લીધું છે, અને બાકી વેરી બેરી પાઈ છે. સામે હું એને છે ને મારા અલગ અલગ વિડીયો બતાવતો હતો એ રીતનું છે. અને બાકી જો અત્યારે અમારું એડિટિંગ ચાલે છે બરાબર. આજે અત્યારે ગૃહ પ્રવેશના જે હતું, ગૃહ પ્રવેશ તો નહીં આમ તો કુંભગળાનું, એટલે એનું એડિટિંગ ચાલુ છે, ભેગું આ ચાલુ છે. ચાલો ત્યારે ગરમ લાગે છે ભાઈ, ફટાફટ હું ખાવા માંડું. દોસ્તો હમણાંથી રોજ છે એ બાથરૂમમાં હું વિડીયો એન્ડ કરું છું. રીઝન બિંગ કે બધા થાકીને વહેલા સૂઈ ગયા હોય છે, અને હું એડિટિંગ કરતાં કરતાં બહુ મોડો હોઉં છું. અત્યારે 1 વાગી ગયો છે, બધાય 10:30ના સૂઈ ગયા છે. હું અત્યારે 1 વાગે રેકોર્ડ કરું છું. કાંઈ વાંધો નહીં, વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો. બધાય બહુ થાક્યા છે, હું બસ જો હોવા જાઉં છું. મારી આંખમાં જ તમને કદાચ ઊંઘ દેખાતી હશે, પણ એડિટિંગ બાકી હતું એટલે મેં કીધું એ પહેલાં પતાવી દઈએ એટલે કાલે શાંતિથી સૂઈ શકીએ. કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, મહેનત માટે ખાસ કરી દેજો બરાબર છે, અને શેર તો કરતા જઈશો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો થોડાક દી પહેલાં આ જ વીકના એન્ડમાં છે ને અને દોસ્તો આ જ વીકના એન્ડમાં છે ને અને ચાલો અત્યારે હવે ટ્રક પાસે જઈએ. ગિરિરાજ તરણ કી જય.